મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આજના દૈનિક વચનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે સવારના સમયે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે અને જ્યારે આ મહિનો નાતાલનો મહિનો છે, ક્રિસમસનો મહિનો છે, આખા મહિનાના ગુરુ ઉપદેશમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને લગતી અમુક ઘટનાઓ વિશે આપણે જોવાના છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે આપણે વિચારીએ છીએ ત્યારે આપણું ધ્યાન ખાલી ગભાણમાં મરિયમની પાસે, યુસુફની પાસે અને ઈસુના જન્મની આસપાસ કેટલી ઘટનાઓ પાસે જાય છે. પણ શું તમે ક્યારે વિચાર કર્યો છે કે ઈસુના જન્મ પહેલા તેઓ ક્યાં હતા? બાઇબલ એમ કહે છે યોહાન 3:15 દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેનો એકનો એક પુત્ર આપણા માટે આપી દીધો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલેથી આ દુનિયામાં હાજર હતા. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા જૂના કરારમાં પણ હાજર હતા. અને બાઇબલ એમ કહે છે એ પરમેશ્વરે એનો પુત્ર આપણા માટે મોકલ્યો. એક વચન આપણે વાંચવાના છે, ગલાતીનો પત્ર તેનો 4થો અધ્યાય તેની 4થી કલમ. ગલાતીનો પત્ર તેનો 4થો અધ્યાય તેની 4થી કલમમાં બાઇબલનું વચન આ પ્રમાણે કહે છે, પણ સમય પૂરો થયો ત્યારે ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમને આધીન એવો પોતાનો પુત્ર મોકલ્યો. પણ સમય પૂરો થયો. હિન્દી में भी ऐसा लिखा हुआ है समय पूरो થયો. ઇંગ્લિશમાં લખવામાં આવ્યું છે ઇન ધ ફૂલનેસ ઓફ ટાઈમ. અપ્રેરિત પાઉલ કયા સમયની વાત કરે છે? બાઇબલ કહે છે સમય પૂરો થયો ત્યારે. તમારામાંના ઘણા બધા લોકો એવું જાણતા હશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરે થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 25 ડિસેમ્બરે જન્મ્યા એવું આપણને દુનિયા દ્વારા બતાવવામાં આવે છે. બાઇબલમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરે થયો, પણ બાઇબલ કહે છે સમય પૂરો થયો. આ બાઇબલ કયા સમયની વાત કરે છે? અને આજે એ સમય વિશે હું તમને જણાવવાને માંગુ છું. જ્યારે આપણે ગ્રીક ભાષા વિશે શીખીએ છીએ ત્યારે ગ્રીક ભાષામાં સમય વિશે 2 શબ્દો લખેલા છે. એક છે ક્રોનોસ, જેનો અર્થ છે જે સમય વીતી જાય છે તેના સમય વિશે. સપોઝ આજે 5મી તારીખ છે તો કે છે આજે આ સમય છે. સપોઝ અત્યારે 8 વાગ્યા છે તો અત્યારે આ સમય છે. એને ક્રોનોસ કહેવામાં આવે છે. અને બીજો એક શબ્દ છે ગ્રીક ભાષામાં જેનો અર્થ છે કાઇરોસ. કાઇરોસનો અર્થ છે એક એવો ઓપોર્ચ્યુનિટી ટાઈમ, એક એવો પરમેશ્વરનો કામ કરવાનો સમય, એક એવો સમય કે જે સમયે કામ કરવું પડે. જ્યારે બાઇબલ કહે છે સમય પૂરો થયો ત્યારે કાઇરોસની વાત કરે. આપણા જીવનમાં ક્રોનોસ છે એ તો આવે છે ને જાય છે. આજે ડિસેમ્બર છે, કાલે જાન્યુઆરી આવશે. આજે આપણે 2024માં છે, કાલે આપણે 2025માં આવીશું. પણ આપણા જીવનમાં એના એ પ્રોબ્લેમ છે, આપણા જીવનમાં એની એ સમસ્યા છે, આપણા જીવનમાં એના એ પ્રશ્નો છે, આપણા જીવનમાં એની એ બીમારી છે. પણ એક એવો સમય છે જેને કહેવામાં આવે છે કાઇરોસ, જેમાં પરમેશ્વર કાર્ય કરે છે અને પરમેશ્વર ઈચ્છે છે એના લોકો પણ કાર્ય કરે. ત્યારે આ પ્રેરિત પાઉલ કહે છે સમય પૂરો થયો ત્યારે પરમેશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમને આધીન એવો પોતાનો પુત્ર મોકલ્યો. ત્યારે મને એક વિચાર આવે છે, શા માટે દેવનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આદમને હવાના દ્વારા જન્મ ના લીધો? ઉત્પત્તિ 3:15 દુનિયાની સૌથી પહેલી સુવાર્તા પ્રોતો ઇવેન્જેલિન જેને કહેવામાં આવે છે, જે કહે છે પ્રભુએ સતાનને શ્રાપ આપ્યો ત્યારે શ્રાપમાં એક આશીર્વાદ હતો. સતાનના માટે શ્રાપ હતો કે તે તારું માથું સૂંઘશે ને તું તેની એડી સૂંઘશે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની સૌથી પહેલી ભવિષ્યવાણી હતી કે આ સ્ત્રીનો એક પુત્ર આવશે જે તારું માથું સૂંઘશે. શું આદમ અને હવાના દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ના થઈ શકે? થઈ શકે, પણ એ પરમેશ્વરનો સમય નહોતો. અથવા તો થોડા આગળ આપણે જઈએ નૂહના સમયમાં, ત્યારે પાપ તેની પરાકાષ્ઠાએ હતું અને પરમેશ્વર આ દુનિયા પર જળ લઈને આવે છે. ત્યારે શું નૂહના દ્વારા અથવા નૂહના સંતાનો દ્વારા દેવનો પુત્ર આ દુનિયામાં ના આવી શકે? પણ ના, ત્યારે પરમેશ્વરનો સમય નહોતો. અથવા તો ત્યારે ઇબ્રાહિમના સમયમાં જ્યારે ઇબ્રાહિમ ખુદ વચકના સંતાનની રાહ જોતો હતો અને ઇબ્રાહિમ પરમેશ્વરની આગળ ઓલમોસ્ટ 100 વર્ષનું થાય છે ત્યારે એને સંતાન આપે છે. શું ઇબ્રાહિમ અને સારાનું સંતાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના બની શકે? ના, ત્યારે પણ પરમેશ્વરનો સમય નહોતો. અથવા તો મૂસાના સમયમાં જ્યારે પરમેશ્વરના લોકો ગુલામગીરીમાં હતા અને તેઓને એક ઉદ્ધારકની છોડાવનારની જરૂર હતી, શું ત્યારે પરમેશ્વરનો સમય નહોતો? પણ ના, ત્યારે પણ મૂસાની જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવતા નથી. અથવા તો જૂના ગ્રંથમાં એવા ઘણા બધા ઉદાહરણો છે જ્યારે હું એવું માનું છું
કે મનુષ્યની દ્રષ્ટિ પ્રમાણે કે ત્યારે ઉદ્ધારકને આવવું જોઈએ, પણ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવતા નથી. જૂનો કરાર પૂરો થાય છે, માલાકીનું પુસ્તક પૂરું થાય છે, અને તમારા બાઇબલમાં, મારા બાઇબલમાં નવા કરારની જૂના કરારની વચ્ચે એક બે ખાલી પન્નાનો ગેપ છે. આપણા માટે એક બે ખાલી પન્ના છે, પણ એકચ્યુઅલી હિસ્ટ્રી તમે વાંચો તેને ઇતિહાસમાં બ્લેક પીરિયડ, ડાર્ક પીરિયડ, અંધકારનો સમય, કાળો સમય કહેવામાં આવે છે, જેમાં ઇઝરાયલની અંદર ઘણું બધું કાર્ય થયું. યરૂશલેમના મંદિરને ભ્રષ્ટ કરવામાં આવ્યું, બહારના શાસકો તેના પર ચડી ગયા અને યરૂશલેમના મંદિરને વારંવાર વિખેરવામાં આવ્યું. જે યહૂદીઓ રહ્યા સયા બચ્યા હતા તેમના પર પણ જુલમ કરવામાં આવ્યો અને યહૂદી પ્રજા આખી દુનિયામાં વિખેરાઈ ગઈ. અને હવે ઇઝરાયલ દેશ પર રોમન સરકાર રાજ કરે છે. કોઈને પણ કલ્પના નથી કે ઈસુ દેવનો પુત્ર મસીહા આવશે. યશાયાએ તો 700 વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી, પણ કોઈએ પણ કલ્પના નથી કરી કે હવે ઉદ્ધારકને આવવું જોઈએ. એ સમયમાં જ્યારે રોમન સરકાર રાજ કરતી હતી, ત્યારે આખી દુનિયામાં તેમનું રાજ હતું, ત્યારે દુનિયાની પરિસ્થિતિ સાવ ખરાબ હતી. કોઈએ પણ કલ્પના નથી કરી, ઈચ્છા નથી કરી. એવા સમયમાં સમય પૂરો થાય છે ત્યારે પરમેશ્વર તેમના પુત્રને મોકલે છે. મારા વાલા ભાઈઓ બહેનો, મને ખબર નથી તમારા જીવનમાં તમે પરમેશ્વરના કાર્યની એક રાહ જોતા હશો, તમારા જીવનમાં તમે એક બ્રેક થ્રુની રાહ જોતા હશો, તમારા જીવનમાં તમે એક ચમત્કારની, એક છુટકારાની રાહ જોતા હશો, પણ હજી સુધી એ નહીં આવ્યો હોય. પણ મને એ કહેવા દો, એ પરમેશ્વરનો સમય હજુ આવ્યો નથી. યોહાન 2 માં જ્યારે ઈસુની માં ઈસુને કહે છે કે બેટા આ ચમત્કાર કર, ત્યારે ઈસુ કહે છે ભાઈ મારો હજુ સમય આવ્યો નથી. સવાશિષ્ટક 3 માં પ્રભુનું વચન કહે છે દરેક વસ્તુ માટે ઋતુ અને પ્રયોજન હોય છે, પણ પરમેશ્વર તેના સમયમાં સર્વ બાબતો સુંદર કરે છે. આજે આપણે એ પરમેશ્વરના કાયરોસના સમયની રાહ જોઈએ. જ્યારે સમય પૂરો થયો ત્યારે પરમેશ્વરે એક સ્ત્રીથી જન્મેલો, એક કુંવારીના દ્વારા જન્મેલો ક્રિસમસનો, નાતાલનો સૌથી મોટો ચમત્કાર એ છે કે કુંવારીના દ્વારા એક બાળકે જન્મ લીધો. કોઈ મનુષ્યના પ્રયત્નો દ્વારા નહીં, કોઈ સ્ત્રી અને પુરુષના સંબંધ દ્વારા નહીં, પણ પવિત્ર આત્મા દ્વારા ગર્ભ લેવું એ સૌથી મોટો ચમત્કાર છે. અને નિયમને આધીન, સંપૂર્ણપણે મનુષ્ય, સર્વ નિયમોને આધીન એવો પોતાનો પુત્ર મોકલ્યો. તમારા જીવનમાં તમે એક યોગ્ય સમયની, એક સારા સમયની, એક ઉત્તમ સમયની રાહ જોતા હશો. લોકો તમને કહેતા હશે સમયને તેનું કામ કરવા દો, એ તો સમય આવશે એટલે બધું સારું થઈ જશે. હું તમને કહેવા માંગુ છું, સમય એનું કામ કરતો નથી. સમય તો આવે છે ને જાય છે. આજે 20 તારીખ છે, કાલે 22 તારીખ આવશે. સમય તેનું કામ કરે, પણ આપણા જીવનમાં જરૂર છે એ પરમેશ્વરના કાયરોસના સમયની. આપણા જીવનમાં એ જરૂર છે કે પરમેશ્વરે જે તકો આપણને આપી છે એ તકો આપણે ઝડપી લઈએ અને તકો પ્રમાણે કામ કરીએ. પરમેશ્વર કહે છે જ્યારે સમય પૂરો થયો ત્યારે પરમેશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમને આધીન એવો પોતાનો પુત્ર મોકલ્યો. અહીંયા મહત્વની વસ્તુ એ છે કે જ્યારે સમય પૂરો થાય છે ત્યારે ઈશ્વર કાર્ય કરે, ત્યારે ઈશ્વર તેના પુત્રને મોકલે છે, ત્યારે પરમેશ્વર કાર્ય કરે. મને ખબર નથી આજે સવારના સમયે તમે કેટલા સમયથી રાહ જોવો છો. મને ખબર નથી આજે સવારના સમયે તમે કયા સમયની રાહ જોવો છો. પણ મને એક વસ્તુની ખબર છે કે જ્યારે પરમેશ્વરનો સમય આવે છે ત્યારે એ આપણા જીવનમાં સગળું સુંદર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેમ આ દુનિયામાં આવ્યા? 5મી કલમ કહે છે, ગલાતી 4:5, એ હેતુથી દેવના પુત્રને આ દુનિયામાં આવવાનો એક હેતુ હતો. દેર વોઝ એ પર્પસ, એક ડેફિનેટ ઉદ્દેશ્ય હતો. અને ઉદ્દેશ્ય એ હતો, જેઓ નિયમને આધીન હતા, જેઓ પાપને આધીન હતા, જેઓ મૂસાની વ્યવસ્થાને આધીન હતા, તેઓને તે છોડાવી લે. જેઓ આદમના વ્યવસ્થાને આધીન હતા તેઓને તે છોડાવી લે. આપણે બધા ક્રિસમસની ઉજવણી કરીએ છીએ અને આપણે બધા ઈસુના જન્મની ઉજવણી કરીએ છીએ, પણ આપણે એક વસ્તુ ભૂલી જઈએ છીએ કે પરમેશ્વરના પુત્ર આ દુનિયામાં કેમ આવ્યો. જ્યારે દૂત યુસુફને કહેશે તું તેનું નામ, માર્થીના પહેલા અધ્યાયમાં 24મી કલમમાં આઈ થિંક સો, કે તું તેનું નામ ઈસુ પાડશે, જે લોકોને પોતાના પાપથી તારશે. તે એ જ છે. ઈસુનો આ દુનિયામાં આવવાનો ઉદ્દેશ્ય એક જ છે, તે આપણને પાપોથી છોડાવી લે. અને એ શુભ સંદેશ, એ સુસમાચાર
આપણે આ દુનિયાના લોકોને આપવાનો છે, આપણે આપણા શહેરના લોકોને આપવાનો છે. એ હેતુથી જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી. આજે પણ આપણા જીવનમાં આપણને છુટકારાની જરૂર છે. આજના દિવસમાં પણ આપણે પાપોથી બચવાની જરૂર છે. આજના દિવસમાં પણ આપણે પાપ અને શ્રાપ અને બંધનોથી બચવાની જરૂર છે, કે જેથી આપણે તેના પુત્રો ગણાઈએ, જેથી આપણે દેવના પુત્રો ગણાઈએ. પરમેશ્વરને તેનો પુત્ર આ દુનિયામાં તેના માટે મોકલ્યો, આપણા પાપોને માટે ભરવાને મોકલ્યો, આપણા માટે બલિદાન થવાને મોકલ્યો, યોહાન 3:15 મુજબ, કે તેથી આપણે તેના પુત્રો ગણાઈએ, તેથી આપણે તેના પુત્રો ગણાઈએ. શું આજે સવારના સમયે આપણે પરમેશ્વરના પુત્રો છે? ક્રિસમસનો અર્થ એ બહુ સિમ્પલ છે. એનો અર્થ એ જ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના સમયમાં એના પુત્રને મોકલે છે, જે આપણા જીવનમાં છુટકારો લાવે છે, જે આપણા જીવનમાં સાજાપણું લાવે છે, જે આપણા જીવનમાં ચંગાઈને લાવે છે, જે આપણા જીવનમાં હરેક બંધનો તોડે છે, અને એ આપણને તેના પુત્રો બનાવે છે. આપણે હવે દાસ કે ગુલામ નથી, આપણે હવે ડરના ગુલામ નથી, આપણે હવે પાપના ગુલામ નથી, આપણે હવે શૈતાનના ગુલામ નથી, પણ આપણે તેના પુત્રો છીએ. આપણે તેના પુત્રો છીએ. નાતાલની સુવાર્તા, ક્રિસમસની સુસમાચાર એટલે એ જ છે કે આપણે ઈશ્વરના પુત્રો ગણાઈએ. આજે સવારના સમયે આ સંદેશની સાથે હું પૂરું કરવાને માંગુ છું કે શું તમે તમારા જીવનમાં જો એક યોગ્ય સમયની રાહ જોતા હો, તો એ સમય ત્યારે જ આવે છે ત્યારે પરમેશ્વરનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં આવે છે. એ સમય ત્યારે જ આવે છે ત્યારે પરમેશ્વરનો પુત્ર તમારા જીવનમાં આવીને તમારા હૃદયમાં જન્મ લે છે અને તમારા સઘળા પાપોથી, તમારી સઘળી બાબતોથી તમને છોડાવી લે છે. આજે પણ આપણે ઉદ્ધારકની જરૂર છે. આજે પણ આપણને એ છુટકારાની જરૂર છે. આજે પણ આપણને એ સાજાપણાની જરૂર છે, કે જે પરમેશ્વરનો પુત્ર આપણને આવે અને આપણને છોડાવે, કે જેથી આપણે તેના ભક્તજનો ના બનીએ, પણ આપણે તેના પુત્રો બનીએ. તેણે આપણા હૃદયમાં પુત્રનો આત્મા મૂક્યો છે, કે જેથી આપણે પિતાની પાસે જઈએ અને કહીએ, અબ્બા પિતા. એ પરમેશ્વરની સાથે આપણો સંબંધ રહે, એ પરમેશ્વરની સાથે આપણો પિતા પુત્રનો સંબંધ રહે. આપણે પાપી ના રહીએ, આપણે પરમેશ્વરના શત્રુ ના બનીએ, પરમેશ્વરના ગુલામ ના બનીએ, શૈતાનની પાસે જઈને શૈતાનની બાબતો ના કરીએ, પણ આપણે પરમેશ્વરના પુત્રો બનીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, આજની સુંદર સવારને મળે તમારો આભાર માનીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ આ વચન ગલાતી 4:4 પ્રમાણે જે પોકારવામાં આવ્યું છે. અહીંયા ઘણા બધા લોકો એવા હશે કે જે ડિસેમ્બર 2024 આવ્યું છે તો પણ એક યોગ્ય સમયની રાહ જોતા હશે. અમે પ્રાર્થના કરીએ છીએ તમારો સમય એમના જીવનમાં રિલીઝ કરો, તમારો યોગ્ય સમય એમના જીવનમાં આવે અને તમે એમના જીવનમાં કાર્ય કરો. પ્રભુજી, હરેક બંધનોને, હરેક બીમારીને, હરેક પાપને, હરેક શ્રાપને ઈસુના નામથી અમે દૂર કરીએ છીએ. પ્રભુ, તમે તમારા સમયમાં જે કાયરોસનો સમય છે પ્રભુજી, એ પ્રમાણે પ્રભુજી તમે એમના જીવનમાં આવો અને પ્રભુજી તમે એમના જીવનમાં છુટકારો આપો, કે જેથી અમે સર્વ તમારા પુત્રો બનીએ અને તમારા રાજ્યના ભાગીદાર બનીએ. તમારા પુત્ર ઈસુના નામથી માંગુ છું. આમેન.